તો આગળ વાત કરીએ તો ઊંઝામાં ઉમિયા માતાજીની 4 કિલોમીટર લાંબી નગરયાત્રા 165થી પણ વધુ આકર્ષક ઝાંખીઓ સાથે નગરયાત્રા આજે વૈશાખ સુદ પૂનમના દિવસે નીકળી છે નગરયાત્રા। ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવે લીલી ઝંડી આપી। મોટી સંખ્યામાં લોકો માતાજીની નગરયાત્રામાં જોડાયા। परंपरा मुजब आज मां उमिया दर्शन आपवा माटे निकळे छे, नगर यात्राए निकळे छे અને આ अलौकिक दिवस मारा जीवनનો પણ છે। આ સંસ્થાન સામાજિક કામ કરે છે, ધાર્મિક કામ કરે છે, શૈક્ષણિક કામ કરે છે। પ્રજા ઉપર જ્યારે પણ કુદરતી પ્રકોપ આવ્યો હોય ત્યારે પણ બધી જ પ્રકારની સહાય કરે છે। રેગ્યુલરલી ભોજનાલય, શૈક્ષણિક સહાય, એટલે કોઈ એક ધાર્મિક સંસ્થા સમાજને કેટલી ઉપયોગમાં આવે છે એનું કોઈ ઉત્તમ ઉદાહરણ હોય તો ઉમિયા સંસ્થાન છે। આજે ઊંઝામાં 165 જેટલી ઝાંખીઓ આમાં અલગ અલગ શણગાર સાથે આખા નગર યાત્રામાં જોડાય છે। ઊંઝામાં સ્થાનિક તમામ સોસાયટી, માર્કેટમાં અનેક જગ્યાએ સ્વાગત કરવામાં આવે છે અને અનેક લોકો આજે આ આખું ઊંઝા આજે બંધ પાડીને માતાજીની યાત્રામાં આ ફેસ્ટિવલમાં જોડાય છે। આ ઉત્સવ ખરેખર અમારા માટે ગૌરવ સમાન છે। આજે આપણે જાણીએ છીએ કે સમગ્ર ઊંઝા શહેર અને સમગ્ર ગુજરાતમાંથી લોકો અહીંયા માતાજીના દર્શન કરવા આવ્યા છે અને આ શોભાયાત્રામાં સહભાગી બન્યા છે। સુંદર વ્યવસ્થા ઉમિયા માતાજી ટ્રસ્ટ તરફથી કરવામાં આવી છે। સૌ ટ્રસ્ટીઓને તથા ચેરમેનશ્રી તથા માનદ મંત્રી સર્વેને હું અભિનંદન આપું છું અને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ વતી પણ આ શુભકામનાઓ પાઠવું છું।